સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં કે હાલા કરે છે શું. પછી એક્ટિવા પાર્ક કરીને છોકરો છોકરી ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં આમ. પછી છોકરી છોકરાનો હાથ પકડી, સાંભળજો, બહુ આ તમને સામાન્ય વાત લાગે છે. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને એકબીજાને શું કહે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું, હો, બકાઈ જ જાય. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? ધીસ ઇઝ નોટ લવ. અચ્છા, હવે બીજી વાત. તમે તમારા બાજુવાળાને ત્યાં જઈને ક્યારે એવું કહો કે થોડું દહીં આપો ને, કે તમારા ઘરમાં દહીં નથી? તમે કોઈને ક્યારે કહો કે થોડી ખાંડ આપો ને, પડોશમાં નહીં, ઘણી વાર કે ચણાનો લોટ આપો ને, તો ક્યારે માગીએ આપણે જે આપણી પાસે? તમે ક્લાસમાં કોઈ છોકરા છોકરીને ક્યારે કહો કે તારી બુક આપને, કે આપણી પાસે બુક ના હોય? તો જ્યારે એક છોકરો કે છોકરી એમ કહે કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે એ તો ભિખારી છે, એની પાસે પ્રેમ છે નહીં. અને અહીંયા તો બે ભિખારી ભેગા થાય, તું મને કર, હું. એનો મતલબ ભિખારી તો કદી પ્રેમ કરી શકે નહીં. અને એટલે બધા પ્રેમ લગ્નો નિષ્ફળ જાય. બહુ લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના રાધાને અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાટ મળે. વોટ ઇઝ લવ? અમદાવાદમાં એક VS હોસ્પિટલ છે, તો ત્યાં એક કાકા સિંગ ચણા ખાતા હતા, તો 108 આવી, ટૂં 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 કરતી. પાછળ એક ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, મીના તું ક્યાં જતી રહી, તારા વગર નહીં જીવાય. કાકા કલાને શું થયું? અરે કે મીના નામની છોકરીને 5 વર્ષથી પ્રેમ કરતો હતો, અને મીનાએ 5 વર્ષે ના પાડી દીધી. હવે કે ગાંડો થઈ ગયો, કે પ્રેમમાં આવું થાય? કે હા, ગાંડો થઈ ગયો. હવે કે ઇન્જેક્શન આપશું ત્યારે સ્થાન થશે. કાકા કે હાલા કરાય નહીં આવું બધું. પાંજરું ગયું અંદર. અડધો કલાક પછી બીજી 108 આવી, એમાં એક પાંજરું, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. સમજ પડી? ખબર નહીં. બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને બંને એકબીજાને ગુલામ બનાવે છે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. પણ બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને બંને એકબીજાને સ્વતંત્ર બનાવે, ત્યાં પ્રેમનો જન્મ થાય છે. તમે જે છોકરા છોકરીને પ્રેમ કરો છો, એ જો તમારો મોબાઈલ જોવા માગે ને, તો રાખડી બંધાઈ દેવાની કે તું પ્રેમી નથી, તું ભાઈ છે કે બેન છે. જવા દે ભાઈ. આઈશ કોઈ વાર 2 કલાક, બધા ધુમાડા નીકળી જશે. બાકી એકદમ લવ મેરેજ કરેલા લોકો પણ કોવિડમાં કહેતા હતા, તારું માસ્ક જુદું રાખ ને મારું જુદું રાખ. દીકરા દીકરીઓ પ્રેમ આજે છે નહીં કશું. એકબીજાનું શોષણ છે, એકબીજાને ડફોળ બનાવવાના. તું મને ડફોળ બનાવ, હું તને ડફોળ બનાવું. તું મારું ધ્યાન રાખ, હું તારું રાખું. તું મારું ના રાખે, હું નહીં રાખું. જય શ્રી કૃષ્ણ. પણ પ્રેમ કોને કહેવાય? હમણાં મારી વાઈફને, હું એનો બર્થડે સેલિબ્રેટ કરતો હતો મારી વાઈફને એક હોટલમાં, અને સી ગોટ બ્રેઇન સ્ટ્રોક અને સી ગોટ પેરાલિસિસ. એ પડી હમણાં જ 6 મહિના પહેલાં, અને એની આખી રાઈટ સાઈડ જતી રહી. અત્યારે બી નોટ વેલ. એટલે મેં તો સારું શું થયું? 8 વાગે આવું થયું. 9 વાગે મારે નિકોલમાં સેમિનાર, સરદાર ધામમાં. મેં તો આ પાર્ટી પતાવીને પછી હું સેમિનાર કરો, ત્યાં 1000 છોકરાઓ મારી રાહ જોવે. 8 વાગે 7 વાગે આવું બધું થયું. મોઢું ફરી ગયું ને પગ પડી, ઊભી જ ના થઈ શકે. બેસાડી થોડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ શું થયું? મેં તો આવો હતો કે અહીંયા આવો, MRI કરાવવું પડે, આ ટેસ્ટ કે 1.5-2 કલાકની પ્રોસેસ, પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે, તો એ પ્રમાણે મેડિસિન્સ આપશું. તો મેં પલ્લવીને કીધું, મેં તો જો પલ્લવી 2 કલાક થશે, મારે પેલો પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ કરીને તારું પતે પહેલાં હું ત્યાં દવાખાને આવી જાઉં. દીકરો, દીકરાની વાઈફ, મારી દીકરી, અમે 6 જણા હતા. મેં તો તને અહીંથી સીધી હોસ્પિટલ. તો કે હા, તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો, આ ધંધો કહેવાય. સમજ પડે છે? હમણાં હું જયપુર ફર્નિચર લેવા ગયો, અમે 3 મિત્રો, તો બધાના વાઈફ ફોન કર્યો, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુંડલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક દિવસ એક ફોન નહીં.
હું હાલી ગઈ કે શું? પછી મેં ઘરે ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. ધીસ ઇઝ લવ, ધીસ ઇઝ લવ. કેમ પેલા જોડે બોલતી હતી, કેમ પેલા સામે જોતી હતી, કેમ જખ મારવા જોતી હતી, બોલ. આ પાવર મેરા હૈ સો જાવે નહીં. જો હું જેને પ્રેમ કરું એને હું સ્વતંત્રતા આપું કે જ્યાં ઉડ, અને એ મને સ્વતંત્ર આપે. સ્વતંત્રતાનો ગુણાકાર થાય. દીકરા દીકરીઓ લગ્ન નહીં કરો ને તો આ દુનિયામાં 700 કરોડ લોકો છે, પણ ગુલામી કરતા નહીં કોઈ દિવસ. પહેલા દિવસે કે તારે મારી લાઈન નહીં કાપવાની, હું તારી લાઈન નહીં કાપું. આ જ્યારે તાકાત આવે છે ને ત્યારે પ્રેમ પેદા થાય છે. પણ એકબીજાનું ધ્યાન રાખે, કોને ફોન કર્યો, કોને મેસેજ કર્યો, સમજવાનું કે આ બધી ધંધો છે. મારી કોલેજમાં એક છોકરી, બહુ જ રૂપાળી બ્યુટીફુલ છોકરી, મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે હું કાળીઓ ભટ્ટ, માથામાં પામોલીન તેલ લગાવો, કોણ જોવે આપણી સામે. પછી અમે એકવાર પ્રવાસ જતા હતા તારંગા, તો બધા બસમાં ચડ્યા, તો મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા જોરદાર. છોકરીનો હાથ ગમતી છોકરીનો અરે કોને મજા ના આવે? મને કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. સ્કૂલમાં શું કહે છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હું તો બોલતો જ નહીં, પાપ લાગે. અને ખરેખર ટીચર્સને કહું છું, સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. એલા ના બોલાય, કયો નંબર લાગી જાય શું ખબર. પછી બસમાં બેઠા, મેં બહુ જોક સારી કીધા, પણ પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય. હાલું તારંગા ગયા, જઈને પાછા આખા દિવસની વાત નથી કરતો, પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ પેલી છોકરી તો મેં તું હસતી નથી, તાર છે શું? જા તેલ લેવા, સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. પેલી છોકરી એના ઘરે ગયો, હું મારા ઘરે, મારા બાપુજી ઘરે બહાર બેઠેલા. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ બતાયા भी नहीं. મેં તો બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો, કરી નાખી. સવારે મારા ભાભી મને છોકરી જોવા એક જણના ઘરે લઈ ગયા. મને તો અહીંયા ધક ધક ધક. મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ હોય, એમાં ધબકારા બી થાય. મેં તો હવે પાપાએ ક્યાં કર્યું? અને સામેથી આમ બહાનું ખુલ્યું, ટાડા ટાડા કરતું, અને પેલી તારંગાવાળી આવી પાડી લી. હાથ અડ્યો તો ને એ જ આવી. મેં હવે આ ક્યાંથી આવી? હું તો આમ કરીને બેસી દો. મને કે કેમ આવ્યા છે? મેં મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે. એ પલ્લવી આજે 35 વર્ષથી મારી વાઈફ છે, બદલી નથી મેં. કે જે પેરાલિસિસમાં બી એમ કહી શકે કે ના તું સેમિનાર કરી આવ, હું દવાખાને જતી રહીશ. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. આપણા સંબંધો, મા બાપ, ભાઈ બહેન, આ બધું લક્ષણ પ્રમાણે મળ્યું છે. એની ગમે તેવું મળે જીવી લેવાનું, અને ન ગમે તો વધારે સારી રીતે જીવવાનું, કે આ જન્મમાં કર્મ પૂરા થાય, બીજી વાર ભટકાય નહીં હાલું. અને ગમતું હોય તો મસ્ત જીવવાનું. તો બંને બાજુ મજા છે. તમારા કોલેજ કાળમાં સૌથી મોટા પ્રશ્ન કે લગ્ન થશે કે નહીં? અરે થશે. વાજપેયી સાહેબે ક્યાં કર્યા હતા? મધર ટેરેસાએ ક્યાં કર્યા? કંઈ કરશો તો જ આ દુનિયા ચાલશે. એક છોકરું પેદા કરજો, દીકરા દીકરીઓ, પણ સિંહનું બચ્ચું પેદા કરજો, ઇઝરાયલ જેવું. હે ને? 3 છોકરા થઈ જાય. સરકાર કોઈ કલતી નથી, સરકારમાં જ પેદા કર્યા તે. દીકરા દીકરીઓ, સારામાં સારું શિક્ષણ આપી શકો ને 5 વર્ષ પછી દીકરું બચ્ચું પેદા કરજો. અને